આ ઉપરાંત મહિનામાં 2 વખત પાણીના નમૂનાઓ લેવામાં આવે છે, જેમાં એક નમૂનો પ્રાઇવેટ લેબમાં અને બીજો દુધેશ્વર સ્થિત સેન્ટ્રલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે છે। શહેરની કુલ 6 બરફ ફેક્ટરીમાંથી 4 ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવશે। એએમસી દ્વારા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે। નોંધનીય છે કે ઉનાળામાં કોમર્શિયલ અને ખાદ્ય એમ 2 પ્રકારના બરફની માંગ વધે છે અને ખાસ કરીને ખાદ્ય બરફમાં ક્લોરીનની માત્રા યોગ્ય હોવી જરૂરી માનવામાં આવતી હોય છે। અમે એડિબલ આઈસ બનાવીએ છીએ કે જે મ્યુનિસિપાલિટીના શુદ્ધ પાણીમાંથી બનેલો હોય છે અને એની અંદર અમે ક્લોરીન વખતો વખત અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટના સ્ટાન્ડર્ડ પ્રમાણે એડ કરતા હોઈએ છીએ। અમે એડિબલ આઈસ બનાવીએ છીએ અમારે લગભગ ઉનાળાની અંદર જ ડિમાન્ડ અપ હોય, બાકી ઠંડીની સિઝનમાં તો નોર્મલ બરફ ચાલતો જ હોય। શહેરમાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે તો બીજી તરફ કહી શકાય કે બરફની ડિમાન્ડ પણ શહેરની અંદર વધી રહી છે। અમદાવાદ શહેરમાં જેટલી ફેક્ટરીઓ આવેલી છે બરફ ફેક્ટરીઓ, તેમાં તેની ડિમાન્ડ વધતી હોય છે અને ઠંડા પીણા માટે સૌથી વધુ બરફનો ઉપયોગ કરવામાં આવતો છે। આજે મહાનગરપાલિકાના ફૂડ વિભાગે તમામ જે બરફ બનાવતા એકમો છે તેની ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું અને કઈ રીતના નિયમોનું પાલન કરે તેની તપાસ કરવામાં આવી। જોડાયા છે ફૂડ અધિકારી સર, આપનું નામ અને ખાસ કરીને આજે જે આપણે કામગીરી કરી છે, કારણ કે ગરમી સિઝનમાં સૌથી વધુ બરફની ડિમાન્ડ વધતી હોય છે, ખાદ્ય પદાર્થમાં ઉપયોગ થતો હોય છે, ગોળામાં પણ વધુ ઉપયોગ થતો હોય છે, શું કામગીરી આજની કરી છે મહાનગરપાલિકાએ? મારું નામ ડોક્ટર વૈભવ પટેલ છે। આજે આપણે મધ્ય ઝોનમાં 6 આઈસ ફેક્ટરી આવેલી છે, તો ત્યાં જે પાણીના વપરાશથી બરફ બનાવવામાં આવે છે તે પાણી યોગ્ય ગુણવત્તાસભર તથા ક્લોરીન યુક્ત છે કે નહીં તેનું આપણે ચેકિંગ કરવામાં આવ્યું છે। આજે આપણે અહીંયા આવ્યા છીએ। આ આઈસ ફેક્ટરીમાં જે પાણી વપરાશમાં લેવામાં આવે છે તે પાણી આપણે કસનળીમાં લીધું છે। ત્યારબાદ ક્લોરીન ટેસ્ટ માટે વપરાતા ઓર્થોટોલ્યુડિન સોલ્યુશનના 2 ડ્રોપ્સ આમાં નાખ્યા છે, જેથી આપ જોઈ શકો છો કે તેમાં આ પાણીનો કલર ચેન્જ થયો છે, જે દર્શાવે છે કે અહીંયા પાણીમાં ક્લોરીનની યોગ્ય માત્રા છે। જો ક્લોરીન ના હોય તો આ ક્લોરોસ્કોપ છે, એમાં આ જે લાસ્ટમાં બતાવ્યું છે એ પ્રમાણે કોઈ કલર ચેન્જ થતો નથી। કોઈ બી ગમે તે જગ્યાએ નીચે પડેલો બરફ કે નીચે ખુલ્લામાં પડી રહેલા ઠંડા ખાણીપીણીના ચાલતા હોય છે, સ્ટ્રીટ ફૂડ લારીઓ ઉપર જે બિન આરોગ્યપ્રદ ખોરાક મળતો હોય છે તેને ખાવાનો ટાળવો જોઈએ। તો હાલ જે કહે છે કે મહાનગરપાલિકાએ આ તમામ એકમો ઉપર કાર્યવાહી હાથ ધરી છે અને સેમ્પલ લઈ રહ્યા છે અને એ ચોક્કસ કહી શકાય કે આપ જે ગોલો ખાઈ રહ્યા છો, ઉનાળામાં સૌથી ગોલો ખવાતો છે, પરંતુ એ ગોલો આપણે કાળજી લેવાની જરૂર છે કે ગોલાનો બરફ છે એ કયો છે। રાવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ। લીવર કિડની ખરાબ કરતા રંગોથી રહેજો સાવધાન। સુરતમાં આરોગ્ય વિભાગના વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા તો મેંગો શેકની 21 આઈસ ડીશની 15 દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા। નુકસાનકારક રંગ અને એસેન્ટના ઉપયોગની શંકા હાથ ધરવામાં આવી છે। ત્યારે ઝાડા ઉલટીના કેસ વધતા આરોગ્ય વિભાગનું એક્શન મોડમાં આવી ગયું છે। ત્યારે સેમ્પલના શનિવાર સુધીમાં જ રિપોર્ટ છે તે પણ આવશે। અડાજણ, કતારગામ અથવા વરાછાની મોટી એજન્સીઓ પર પણ તપાસ હાથ ધરવામાં આવી છે। શ્રમિક વિસ્તારોમાં વેચાતા સસ્તા રસમાં ભેળસેળની વધુ શંકા વર્તાઈ રહી છે। વિવાદ વધતા હિન્દુ મુસ્લિમ યુવક યુવતીના લગ્ન નોંધણી મોકૂફ કરવામાં આવ્યા છે તો અમદાવાદમાં આંતરધર્મીય લગ્ન નોંધણી મોકૂફ રાખવામાં આવી છે। ઇન્ચાર્જ રજિસ્ટ્રારે લગ્ન નોંધણી મોકૂફ રાખી છે તો વીપના સારવા જિલ્લા અધ્યક્ષ શ્રેયાંશ શાહનું નિવેદન સામે આવ્યું છે। રજિસ્ટ્રારને રજૂઆત કરતા હાલ પૂરતું આ લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા છે। હાઈકોર્ટના આદેશ હતો, અમે ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરી હતી। રજિસ્ટ્રાર MM સૈયદની બદલી થાય તે માટે અમે સરકારને રજૂઆત કરીશું। તો અમદાવાદમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નની આશંકાને પગલે બંદોબસ્ત ગોઠવાયો હતો। આ સાથે બજરંગ દળ અને VHPના કાર્યકરો પણ ખાસ લગ્ન અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા, જો કે આખરે આ લગ્ન નોંધણી મોકૂફ રાખવામાં આવી છે। રજિસ્ટ્રારને મળીને રજૂઆત કરેલી હતી ત્યારે અમને માહિતી મળી હતી કે જે વિવાદાસ્પદ સૈયદ સાહેબ છે જે એનો રજિસ્ટ્રાર તે આજે રજા ઉપર જાણી જોઈને ઉતરી ગયો છે। એટલે જે ચાર્જમાં અધિકારી હતા તેમને અમે રજૂઆત કરી કે ભાઈ તમે તો ચાર્જમાં તો તમે શું કરવા માથે લો છો। એટલે એમણે અમારી માંગણીને ગ્રાહ્ય રાખી અને તેમણે આ અત્યારે હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે રજિસ્ટ્રેશન।
સુરતમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. માંગરોળના પીપોદરા ગામે આગની ઘટના બની તો ગેરેજના વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા. નેશનલ હાઈવેને અડીને આવેલા ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની. ગોડાઉનની આગ બાજુના ગેરેજ સુધી પ્રસરી ગઈ હતી તો ગેરેજમાં રિપેરિંગમાં આવેલા 3 ટેમ્પા આગની જ્વાળામાં લપેટાઈ ગયા. ત્રણેય ટેમ્પા પણ બળીને ખાખ થઈ ગયા તો આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. તો ગેરેજના જે વાહનો હતા તે પણ આગમાં ખાખ થઈ ગયા. ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતના આ દ્રશ્યો સામે આવ્યા છે. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, જે ભંગારનું ગોડાઉન હતું, સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી, અત્યારની શું પરિસ્થિતિ છે? જે ખૂબ જ ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા સ્થિત ભાગ્યોદય હોટલની સામે આવેલા પુઠાના ગોડાઉન જે હતું, ભંગારનું ગોડાઉન હતું, બાજુમાં એ ગોડાઉનની અંદર ભીષણ આગ લાગવા પામી હતી. આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે કોસંબા સ્થિત સુમિલોન ફાયર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો હાથ ધરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ખાસ કરીને આ સમગ્ર ઘટનાની અંદર કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થવા પામ્યા નથી, પરંતુ આગના ગોટા એટલા આજે ધુમાડાના ગોટા જે 1 કિલોમીટર દૂર સુધી દેખાતા લોકો અજંપામાં પામી ગયા હતા કે ગરમીના સિઝનની અંદર આગ લાગી છે ક્યાં. તો ખરેખર જોવા જાય તો આ આગ આ જગ્યા પર લાગતા અફરાતફરી મચી હતી અને સુમિલોન ફાયરે હાલ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી અને કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં તબીબો પર હુમલાની ઘટના સામે આવી અને ત્યારબાદ હોસ્પિટલ તંત્ર અને પોલીસ દ્વારા પરિસરનું કોમ્બિંગ કરવામાં આવ્યું. ત્યારે ડીસીપી મંજીતા વણઝારાએ સીસીટીવી સહિત સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. કોમ્બિંગ દરમિયાન પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો અને હોસ્પિટલની લાઇટો ગુલ થતા અંધારપટ છવાઈ ગયું તો મોબાઈલની લાઇટની મદદથી નિરીક્ષણ કરવામાં આવ્યું. ડીસીપીએ કહ્યું, જ્યાં જરૂર જણાશે ત્યાં હજી સુરક્ષા વધારવામાં આવશે. જો કોઈ ખામીઓ હશે તો તેને દૂર પણ કરવામાં આવશે. સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં આસપાસના રાજ્યોમાંથી જે દર્દીઓ છે અને તેમના સગા છે તે આવતા હોય છે. ત્યારે ભૂતકાળમાં આપણે જોયું છે કે અનેક વખત જે મેડિકલ સ્ટાફ હોય છે, તબીબો છે, તેમના પર દર્દીના સગા દ્વારા જે હુમલો છે તે કરવામાં આવતો હોય છે. આ તાજેતરમાં જ એક ઘટના જે છે તે ઘટી ગઈ હતી. એના કારણે હવે જે તંત્ર છે તે સજાગ થયું છે અને એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ જે ડીસીપી છે મંજીતાબેન વણઝારા તેઓ અત્યારે કોમ્બિંગ કરી રહ્યા છે. ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી છે તબીબો પર હુમલાની, એના સંદર્ભમાં અત્યારે આપણે કોમ્બિંગ કરી રહ્યા છે. કેવા પ્રકારની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે? અત્યારે હાલ ડૉક્ટર અય્યર સાહેબ છે, એના ડીન છે, સાથે સાથે એસએસજીની સમગ્ર મેડિકલ વિભાગની ટીમો છે, અમારી પોલીસની ટીમો છે. સુરક્ષા વિશ્લેષણ ચાલી રહ્યું છે. સુરક્ષા કેવી રીતે વધારે સઘન થાય, એકબીજા સાથે કમ્યુનિકેશન કેવી રીતે સ્ટ્રોંગ રહે, પેશન્ટ્સ અને ડૉક્ટર્સનો ફૂટફોલ છે, સાથે સાથે પેશન્ટના ઇસ્યુઝ ઓછા થાય, પાર્કિંગના ઇસ્યુ ઓછા થાય, નાના મોટા ઘર્ષણના બનાવો છે કેટલા ઓછા થઈ શકે. સીસીટીવી કેમેરા બરાબર કામ કરી રહ્યા છે કે નહીં, ગેટની સુરક્ષા ગાર્ડ પણ વ્યવસ્થિત છે કે નહીં, એ બધું આખું વિશ્લેષણ કરીને એક સમગ્ર એસઓપી બનાવી રહ્યા છે તો જેથી વધારે સ્મૂથ ઓપરેશન થાય અને આ સમગ્ર એસએસજી હોસ્પિટલની સુરક્ષા વધારે સઘન થાય એના માટે પ્રયત્નો ચાલુ છે. એસએસજી હોસ્પિટલના જુદા જુદા વિભાગ જે છે ત્યાં પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને તબીબો અને મેડિકલ સ્ટાફ જે છે તેઓ સુરક્ષિત માહોલમાં અહીંયા પોતાની ફરજ નિભાવી શકે ત્યાં પ્રકારની વ્યવસ્થા થાય, ત્યાં પ્રકારનું આયોજન જે છે તે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.